નમસ્કાર, જય મહાદેવ. આજરોજ આપણે જોરાવરનગર વિસ્તારમાં છીએ અને અહીંયા આ દાદા જે છે એમના ઘરે અમારે આવવાનું થયું. અમારી સેવાકીય ટીમ દ્વારા આજે અમારાથી જે કંઈ પણ થઈ શકે એ એમને અમે મદદ કરી છે. દાદા પોતે પહેલા દાંતણ વેચવાનો વેપાર કરતા હતા અને એમાંથી એમનું ગુજરાન ચલાવતા હતા, પણ સમયાંતરે અત્યારે આ યુગમાં દાંતણનો વેપાર હવે ન થતો હોય અને કાકાની પણ ઉંમર હોય એટલે હવે એ અહીંયા પોતે એ અને એમના બેન બંને અહીંયા રહે છે. એમના બેન જે છે એ પણ એકલા છે અને આ દાદા છે એ પણ એકલા છે. બંને લોકો અહીંયા પોતાનું ગુજરાન ચલાવે છે અને આજે અમારી સેવાકીય ટીમ દ્વારા એમને મદદરૂપ બનવા માટે અમે આવ્યા છીએ. શું નામ દાદા તમારું? અશોકભાઈ. અને તમે અહીંયા કેટલા ટાઈમથી રહો? પેલા તમે શું કરતા હતા કામ? દાંતણ વેચતા હતા. અત્યારે તમારે સંતાન કેવું? સંતાન એવું કઈ નથી. કઈ વાંધો નહીં, અમે આ બધા જે છે ને બધા તમારા દીકરા છે. અમારી આખી સેવાની ટીમ. આ શેનું ઓપરેશન કર્યું દાદા? કઈ કામ હોય એમને કહેજો. તમારે જે કામ પડે, જરૂર પડે, દવાખાનામાં કઈ કામ પડે ને તો એમને કહેજો. અમે બધા અમારી આખી ટીમ છે, જ્યાં તમારે જરૂર પડશે અહીંયા અમે ઉભા રહીશું. આજે અમારી આ સેવાકીય ટીમમાં જોરાવરનગરના નવીનભાઈ લખુમ, સેવાભાવી મહેશભાઈ મેટાલિયા અને જયભાઈ, આ દરેક લોકો જોડાયા. એ સૌનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છીએ. અમારા આ વિડીયો જોઈ અને અમદાવાદ બેંક ઓફ બરોડામાં ફરજ બજાવતા જીતેન્દ્રભાઈ ડાભી, એમના તરફથી આજનો આ તમામ ખર્ચ રામનવમીના પવિત્ર તહેવારે એમને આ એક સેવાકીય કાર્ય કર્યું. એટલે જીતેન્દ્રભાઈ ડાભી અને એમના પરિવારનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છીએ. ધન્યવાદ. જય મહાદેવ.